ફેમિલી કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. મજામાં તો મજામાં જ રહેવાનું. બાકી અમારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે યાર. તો આજે એને પાછા અમે નીકળી જવાના છીએ ભાઈની ઘરે રેસીપી બનાવવાની છે મગરા લાલાની ને ભાઈ, મતલબ મગરા ને લાલા ફિશની બેની મિક્સ રેસીપી બનાવવાની છે અને બીજી મસબમ લઈ જવાના. તો ભાઈ બધું બનારો એવું બધું છે. તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. ફેમિલી આને ને ભાઈ લાલો કહેવાય, લાલા ફિશ. જો આવી કંઈક છે. પછી આને ભાવ કહેવાય મગરું અને આને જો ભાઈ કહેવાય લાલા ફિશ. તો અમારું ભાઈ ને ભાઈ બહુ મગરાનું કટિંગ કરે છે. જોઈએ તો તમે એવું બધું છે. અને મારા બાએ પા રોટલા બનાવ્યા કાબા રોટલા ઘડી ને એવું કે કેટલા દિવસના ઘેર છો તમે કહી દો ને રોટલા કરી દો એટલે હા આમસ બન રોટલા બની ગયા. થોડાક બાકી છે. હા નીકળી જવા ને જાવ ને તો હવે તો જવું પડે ને, મંગળવારના દીની વાત નીકળી જાય એટલે રોટલા કરી દઉં કે એટલે પછી મગરાનું લાલાનું શાક બનાવે નાખી પછી ખાય ને ઉપડો. એમ કઈ હાલો ભાઈ ફેમિલી, મતલબ આવું બધું છે. રોટલા તો અહીંયા વણાય છે આવી રીતે કંઈક રોટલા ગળા થયો એટલે લોટ છે, એટલા રોટલા ગળા છે. એટલા પણ ઓલા પણ તો મારું એટલા કંઈક બટકા કર્યા આવી રીતે કંઈક બટકા કરે છે. તેલ, મરચું, ડુંગળી, લોટ, જીરો, ગળ્યું બધું તૈયાર કરી નાખજો. હું ગામમાં અટાણું કરીને આવું તો પછી ખાઈને ખીચડી કરી દઉં. મરસું તો હે ને ચાલે અને બજાર તો ખાસ દી દેવે ને કરું અડધેલો પાછો આવી પછી મન ન કહેતી. પણ છે ને તો ગામમાં લેતા આવો બે પડીકા. એવું છે? આ એક બે લાવજો. લે બેની બદલે ત્રણ લેતો આવું. અને ફેમિલી આ પાછી આંટ કહેવાય કલેજી, મતલબ એમ શાક ની ખવાય હો. હા ખવાય. અને એક ચાલુ ફેમિલી મગરું રૂ છે ભાઈ. આપણે મંગળવારના દીને બંધ થઈ તો આપણે દાળિયાની દાળી તો દેવી જ પડે. નકર આખલે આપણે 30,000 લેવાનું દેવાઈ ગયું હો. તો આ પાછા 2-3 દી સડી ગયા દાળિયાના આખલે જઈએ એટલે મધાભાઈને આપી દેવા. એને 3 તારીખે મહિનો પૂરો થઈ જશે અને 20,000 ખાલી દેવાના છે. બાકી તો આપી દીધા છે હો ને. હા, અને આ મહિનાના એ દેવાના. માલ તમે મારે રાખો કે તો દેવાય જાય. એવું હોય તો પણ અમે ના કેટલી મહેનત કરી પણ આવે તો થાય ને. ના અમે કઈ હોતા ને રાત દી બળ કરી હો. હું નાઈન ગામમાં જ આવું, મારું કઈ નતું. હવે તે બહુ ફેમિલી રોટલા ઉપર તેલ સોપડવાનું. હાથ પડ્યા બનાવી તો એટલા ઉપર તેલ તો સોપડવાનું ને. અને આવો ફેમિલી આ રોટલા પર હાથ પડ્યા હોય ભાઈ. રોટલા પડવાળા રોટલા બનાવવા તો તેલ સોપડવાનું હોય. કોરાનો રોટલા હોય. હા મીઠા લાગે રોટલા ખાવાના. હાલો તો ફેમિલી રોટલા બોટલા કરી નાખી પછી શાક બનાવીને તેવા તો બતાવી કાબા. હા હવે છે ને ભાઈ આપણે રોટલા કઢાઈ જશે ને ધવાડો એટલો આવો બહુ આવે. અને મારા ભાઈ ને ભાઈ ડુંગળી મળે છે અને આ ભાઈ શાક બનાવવાની કરતું હોય હવે તૈયારી. જો ભાઈ શાક આમ પીડ્યું છે મતલબમાં એટલું શાક અને ડુંગળી તો આવી રીતે કંઈક મોળવાની. આવી રીતે દાદડે કાબા તો કેટલી ઉડી ડુંગળી. લે ડુંગળી ઉડી. જો ભાઈ આમ છે મતલબમાં દાદડે ભાઈ મોળવાની પણ ડુંગળી મજા આવે ભાઈ ફેમિલી. કાબા મજા આવે કે તો આમ મજા આવે. કેવા આંખુડા હતા હવે. પાણી નાખી દીધું છે. અને હવે આવી જાય છે બટકા. આવા છે હો ભાઈ. અમે છે ને દેશી મગર છે એક, પછી લાલાય છે, લાલો છે, દેશી મગર છે, પછી ઓલા મગરા છે. સાદા ફીણી છે હો ભાઈ. પતા નામ છે કે
બધું ભેગું છે ભાઈ. એટલી કંઈક ડુંગળી મોળાઈ છે પાછી, એટલી કંઈક છે તેલ. શાકને ધોવું તો પડે કાબા. તો 2 પાણી ધોવું પડશે ને. એક પાણી ધોવાનું. હા, આ જે દોડું ને લાલ બધું પાણી કાઢી નાખવાનું ફેમિલી. મારા બા શાક બનાવે, મારા ગઢામાં તો કળિયું ફળ આવે મારી પાસે ભાળો. આને કઈ બુદ્ધિ છે? ઘડીક વેલા હેર ઉભો થવાય તો અત્યારે હંધુ ઉકળી જાય કે કાઈ ન કરતા. હાર ઊભા થાય પણ રોટલા કેટલા કર્યા તો રોટલા તો પણ કરવા પડે ને મસબાના લઈ જવાથી. હા ઓ સપ્પો કરી નાખ્યો ભાઈ રોટલા. ખાવાના રોટલા ગીડા, મસબાના રોટલા ગીડા. તો વાર લાગે ને. હા ઓ ભાઈ. હવે તો ભાઈ આમ હેરખાઈ લે ને ફોડ વધવાના. હવે છે કે હવે આ પછી નહીં ધોવાના. હવે આ છેલ્લા પાણી ભાઈ. મગર વિયા મને કીધું નહીં ભાઈ તારે આમ હાથ કર્યો આમ હું ક્યાં પાતા કે આમ ગોયતા પણ ગીડા નહીં તમે. જમુન હાથ બેઠી ઘરે હતી મને કીધું નતું તમને હો. તમને ગોયતા હું કઈ તોય ફોન કરીને દળ્યું તો મગાવી લીધું દોરાયું ગોદડા હિવડ્યું. હા હાલો ફેમિલી તો ભાઈ હવે નાખશું તેલ. નાખી દીધું ભાઈ. તેલ નાખ્યું છે હવે તો પેલું મૂકી દીધું. એમાં નાખશું ભાઈ ડુંગળી. હવે ફેમિલી તો જોઈએ કે ભાઈ તેલ ગરમ થઈ ગયું છે ને આવી ગયું છે વેતી વેતી બાંધાની હિંગ. ફળ નાખવાની હો ભાઈ. જુઓ ચતરાટી બોલી ગઈ ભાઈ. આવી ગઈ ડુંગળી. કેટલો અને ફેમિલી ભાવ કેટલો સ્વાદો ભાઈ આવી ગયો છે બહુ. હાલો પકાવવાની કાબા તો પકાવવી તો પડશે ને. તમે પકાવવી પડશે. તો નાખી દેવાનું મીઠું. અને ફેમિલી ડુંગળીને ભાઈ લાંબી લાંબી કાપેલી છે દાંતડે કાબા. તો દાંતડે કેટલી ઉડે કેટલી. મારવાની ફેમિલી ડુંગળીની એલર્જી એટલે ઉડે બહુ. હે ડુંગળી વાટવા લઈ જવાની કેવી એલર્જી દેખાય. હા એને રાખલે લઈ જ જાવી ને રાઉન્ડમાં ડુંગળી વાળો. નહીં હો, આપણે ન લાવું. એટલે જ એલર્જી. ડુંગળી ન વાળતા આવડે. ખાતા કેમ આવડે? એ તો તરત ખવાઈ જાય. ડુંગળી પકાવવાની જો લાલ ને પીળી ને બધું ભેગું થઈ ગયું છે હવે. હાલો ફેમિલી હવે આવી ગઈ છે હળદર. 1.5 ચમચી ભાઈ હળદર નાખી દીધી એમાં. તો બધો મસાલો ઘણો બધો હું નાખે તો એ આપણે જવું પડશે ને ભાઈ. આગળ આવી જાય મરચું ડબરિયામાં રાખી ભાઈ એની તો મરચું ભેળવેલું હોય પાછું કોરું બોરું નહીં ભેળવેલું મરચું. 1 ચમચી અને 2 ચમચી ભાઈ આવી ગયું છે ભેળવેલું મરચું. લીલા પણ હવે નાખવાના હે. આ બધી પાકી ગયું કાબા. થોડું નાખી દો. પાકી ગયું ને હાવ લાલ થઈ ગયું ફેમિલી. હવે બટકા નાખી દેવું આપણે. હા લાલ થઈ ગયો એટલે પાછું બળે નહીં ગયો. હા બળી ગયું. એક કોમેન્ટમાં એવું હતું કે શાકને તો બાળી દીધું એમાં આવી કોમેન્ટ. અમે થોડું બાળ્યું એટલે વઘાર તો રાતો એટલે દેખાય. નાખો ભાઈ બટકા નાખી દો ભાઈ. તો એ ભાઈ થોડાક બટકા વિધાય તો આપણે બહાર નાખશું. તો ફેમિલી તો ભાઈ જોઈએ તો તમે બાવ પાણી નાખી દો. બા હવે થોડું નાખી દેવું પાણી. નાખી દો ભાઈ. કારણ કે હવે છે કે ભાઈ નકર શાક બળી જાય પણ પેલું તો નહીં હો ભાઈ. જો ફેમિલી તમે પણ આવો વઘાર મારજો. આવો વઘાર કરેલો છે બળે નહીં શાક. એવું છે. આવો તમે વઘાર કરજો શાકનો એટલે મીઠું થાય.
શાક ભાઈ ખાવાની પણ મજા આવી છે તમને. પાણી પણ નખાઈ ગયું છે મારા વાલા. 2 કળિયા નાખવાનો ને કાપા. પાછું મગરું છે, લાલો છે, દેશી મગર છે, બધું ઊંધિયું શાક બનાવેલું છે. એવું બધું છે મતલબમાં. હાલો ફેમિલી પાકી જાય ભાઈ તમને બતાવીશું ભાઈ શાક. અને અમારા ગઢામાં તો ભાઈ કળિયું ફોલે ફોલો જ પડે ને. ફેમિલી તો ભાઈ શાક સડી ગયું છે. સડી ગયું મસ્ત મજાનું. મસ્ત મજાનું ભાઈ શાક સડી ગયું છે. તો એટલા બધા રોટલા કરી દીધા. હા તમારે લઈ જવાના. કેટલા બધા કેટલા દિન આપ્યા? લોટ આપ્યો? હા ડબરીઓ લોટ આપ્યો. એક ડબરીઓ લોટ ને એટલા રોટલા. એટલે અમારે કઈ લાડડી ને રોકાવાનું આખલે તો તરત વહી આવીશું. અમને કંટાળો આવશે એટલે વહી આવીશું. શાક આવશે ત્યાં સુધી મારે રાખશું. તે આપણે છે ને બાજરાના રોટલા તો આપણે અહીં ખાવાના છે, ઘઉંના છે કે એ દેવાના છે. બધા મિત્રોને જય માતાજી અને બાય બાય કહીજો. તમે કેવા લાગે? જય માતાજી.